બનાસકાંઠા ઓગળ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા ઓગળ તાલુકાના ખારિયા ગામે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોના વહીવટી પ્રશ્નોનો ઘર આંગણે અને ઝડપી નિકાલ થાય તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક અને જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, વૃદ્ધા સહાય તેમજ જમીન લગતી તમામ કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી। ત્યારે તાલુકા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું હતું કે છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તેવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ત્યારે ઉપસ્થિત મહાનુભાવો પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, હરગોવનભાઈ શીરવાડિયા, સુખદેવસિંહ સોઢા, ડીડી જાલેરા, સામાજિક આગેવાનો, ખારિયા સરપંચ સહિત ઓગળ તાલુકાના મામલતદાર અને ટીડીઓ સહિત તમામ સરકારી વહીવટીતંત્ર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ। ઓગળ તાલુકાના ખારિયા મુકામે આજે સેતુ કાર્યક્રમના આયોજનની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનો જે લાભ લેવા માટે આવ્યા છે। સરકારે જે તાલુકા પંચાયતોમાં જઈને લોકોને ધક્કા ખાવા પડતા હતા, દરેક ટીમો દરેક ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ઓફિસોમાં જવું પડતું, એની જગ્યાએ એક જ જગ્યાએ સવારે 9થી મળીને સાંજના 5 વાગ્યા સુધી સતત અમારા કર્મચારી અધિકારીઓએ રહીને લોકોના જે કંઈ પ્રશ્નો નાના મોટા છે, આમ તો સરકારે હવે આગળ વધી રહી છે કે જે નાના પ્રશ્નો જે છે, જેને કે આધાર કાર્ડ કાઢવું હોય, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કાઢવું હોય, સુધારા વધારા કરાવવા હોય, આવકના દાખલા જોઈતા હોય, સર્ટિફિકેટ જોઈતા હોય, સોગંદનામા કરાવવાને ગ્રામ પંચાયતના સરપંચોને હવે છતાં આપવામાં આવી છે। એટલે અહીંયા પણ આ જે સરસ મજાનો કાર્યક્રમ થયો એની અંદર ખૂબ સારો મજાનો અહીંયા આયોજન થયેલું છે એવું આ ખારિયા મુકામે આજના આ પ્રસંગની અંદર અમારા ટીડીઓ શ્રી મામલતદાર સાહેબે બંને જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને લોકોના ઘર સુધી લાભ પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। ભારત માતા કી જય।